નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ કોમેન્ટ કરીને જણાવજો, એટલે જેથી કરી મને પણ ખ્યાલ પડે કે તમે ઓવર ટ્રેડિંગ કરવાનું ચાલુ રાખ્યું છે કે બંધ કરી દીધું. બંધ કરી દીધું. જ્યારે પણ આ બંધ કરી દેશો ને એટલે પ્રોફિટ ઓટોમેટિક થઈ જશે, બરાબર? કેમ કે સૌથી મોટો લોસ થાય છે ઓવર ટ્રેડિંગમાં. શું થાય છે? લોસ, બરાબર. હવે ક્લીન વસ્તુ છે ભાઈ કે માર્કેટ માટે આપણા માટે એક મહત્ત્વનું લેવલ હતું 25,117, બરાબર. જો આની નીચે જાય તો ક્લીન લેવલ હતું કે ભાઈ 25,000 સુધી આવી શકે, બરાબર. અને માર્કેટે આપણે એક્ઝેક્ટ 25,000ના લેવલ સુધી આવ્યું, બરાબર. અને ત્યાંથી બાઉન્સ બેક. તો અહીંયાથી એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી સેલિંગની હતી, બરાબર. અને અહીંયાથી એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી બાઇંગની હતી. જોઈએ પ્રીમિયમના ચાર્ટ ઉપર, બરાબર. સૌથી પહેલાં જોઈ લઈએ આપણે તો કે પુટનો ચાર્ટ. કેમ કે માર્કેટ ગેપ ડાઉન મતલબ ઓપન થતાની સાથે જ ડાઉન જતું રહ્યું હતું. હવે ભાઈ આવડી સ્ટ્રોંગ કેન્ડલ બની ગયા પછી શું કરાય? તો કે કમસે કમ એનો એરિયા નક્કી કરી દીધો છે કે આ 166 સુધી તો પાછું જઈ શકે. આપણે શું રાહ જોવાની હતી? તો કે આ પ્રીમિયમ એના બોટમની આજુબાજુ આવે, બરાબર. અહીંયા એક એફપીજી પેન્ડિંગ છોડીને ગયું હતું આ એરિયામાં, બરાબર. ત્યાં એક્ઝેટ આવ્યું અને અહીંયાથી બાઉન્સ બેક. ક્યાં સુધી? તો કે આ હાઈ સુધી. તો ભાઈ આ 40 પોઈન્ટ પણ 40થી 50 પોઈન્ટ હતા, તો આ કંઈ ઓછા હતા નહીં. આ એક ટ્રેડ આપણો પરફેક્ટ હતો વેઇટેજ મુજબનો, બરાબર. ત્યાર પછી મહત્ત્વની વસ્તુ એ હતી કે માર્કેટ ક્યાં હતું? તો કે 25,000ના રાઉન્ડ લેવલ ઉપર. હવે રાઉન્ડ લેવલ ઉપર આવીને અહીંયા શું કર્યું? આપણે કોલના પ્રીમિયમમાં જોઈએ. રાઉન્ડ લેવલ ઉપર આવીને મેં ઘણી વખત કીધું કે જ્યારે માર્કેટ આવી કોઈ રેન્જ બનાવે ત્યારે એલર્ટ થઈ જવું. રેન્જ બનાવી, અહીંયા એક બોટમ, એક ટોપ, અહીંયા બીજું ટોપ, અહીંયા ત્રીજું ટોપ, અને જ્યારે આ કેન્ડલ બની છે ને એ આ ત્રણ ટોપની ઉપર ક્લોઝિંગ કરી છે, બરાબર. અને ફરી રિટ્રેસ માર્યું છે. આ લોના એસએલ સાથે બેઠા હોય તો અહીંયાથી પણ લગભગ 30થી 35 પોઈન્ટ 30 પોઈન્ટનો ટાર્ગેટ છે ભાઈ. આજે 3 વાગ્યાની આજુબાજુ બ્રેકઆઉટ થયો એટલે ટાર્ગેટ પૂરો ન મળ્યો, નહીંતર અહીંયા સુધીનો ટાર્ગેટ મળી શકે. ઇટ્સ પોસિબલ, બરાબર. એટલે જ્યારે પણ આવી કલાક 2 કલાકની રેન્જ બને ને તો એલર્ટ થઈ જવું. વન વે ડાઉનફોલ હોય કે વન વે અપસાઇડ હોય ને પછી કોઈ સામેવાળું પ્રીમિયમ 2 કલાકની રેન્જ બનાવે ને તો એના રેન્જના બ્રેકઆઉટ ઉપર સારો એવો ટ્રેડ મળી શકે. ઇટ્સ પોસિબલ, બરાબર. સેમ કન્ડિશન આપણે સેન્સેક્સના ચાર્ટ ઉપર જોઈએ તો સેન્સેક્સના ચાર્ટ ઉપર આવડી મૂવમેન્ટ મળી નથી, પણ તો પણ મૂવમેન્ટ તો છે જ, બરાબર. પણ આપણો એસએલ પણ ગયો નથી. 203ની નીચે આ પ્રીમિયમમાં કંઈ હતું નહીં જ્યાં સુધી રેન્જ બનીને બ્રેકઆઉટ ન કરે. આ બ્રેકઆઉટ થઈ ગયો છે. હવે ગઈકાલે આ જ પ્રીમિયમ યુઝ કરો ને તો આ 54ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય ને તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ રહેશે, બરાબર. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર પણ મસ્ત મજાની એક મૂવમેન્ટ સપોર્ટ ઉપરથી મળી, બરાબર. અહીંયાથી 275 સમથિંગથી
લગભગ આપણે હાઈ મળે છે 500, તો ભાઈ 2x છે, અને કમસે કમ અહીંયા સુધી લઉં ને તો પણ લગભગ 70% કેપિટલ ગ્રો થાય છે. તો ભાઈ આ પરફેક્ટ મૂવ લઉં ને, શું કામ ના લઉં? બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે એન્ટ્રી જ્યારે લઈએ ત્યારે એકદમ બોટમથી લેવાની છે, અને એન્ટ્રી લઈ લીધા પછી ટાર્ગેટ સિવાય નીકળવાનું નથી. આ ક્લીન વાત. જો તમે એન્ટ્રી લીધા પછી 10 પોઈન્ટ કે 15 પોઈન્ટ લઈને એક્ઝિટ કરશો તો એન્ડ ઓફ ધ મંથ 0 હશો, યાદ રાખજો. બરાબર. હવે આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે, પણ આપણે બહુ એક્સપાયરી ઉપર ધ્યાન દેશું નહીં. આપણે વધારે મહત્ત્વનું આપણા માટે છે નિફ્ટી. બરાબર. કેમ કે એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં આપણે 2-2:30 વાગ્યા પછી આટો મારવા જઈશું, ક્યાં સિવાય નહીં. બરાબર. કેમ કે એક્સપાયરીવાળું ઇન્ડેક્સમાં જે ડીકે નામનું પ્રાણી છે એ બહુ ખતરનાક છે, અને એના પ્રકોપથી સારા ટ્રેડર પણ બચી શકતા નથી. તો આપણે સાહસ કરવા જવો નહીં. હું તો નહીં જાઉં, તમારી મને ખબર નથી. હવે નિફ્ટી માટે મહત્ત્વનું લેવલ કેવું? મહત્ત્વનું 25,024 ડાઉન માટે, અને અપસાઇડ માટે 25,131. 25,131ની ઉપર જશે એટલે 25,200 કન્ફર્મ. બરાબર, યાદ રાખજો. 25,200, અને એની ઉપર જશે તો 25,258. બરાબર. અને 25,258ની ઉપર 25,348 અહીંયા સુધી આવી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. ડાઉન સાઈડ માટે 25,000ને હવે જો માર્કેટ બ્રેક કરે, બરાબર, તો 24,902, અને આની નીચે જશે તો 24,824 સુધી પણ આવી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. પણ બને ત્યાં સુધી મને લાગતું નથી કે 25,000નું લેવલ બ્રેક થાય. હજુ ફર્સ્ટ એટેમ્પ છે, સેકન્ડ અને થર્ડ એટેમ્પની જરૂર છે. ડાયરેક્ટ ના તૂટે જ્યાં સુધી મારું નોલેજ કામ કરે ત્યાં સુધી. પણ ઇન્ડેક્સ આવતીકાલે ઇન્ડેક્સ આ એરિયામાં ઓપન થઈ જાય, અથવા તો અહીંયા ક્યાંય ઓપન થાય, અને જો અહીંયા આવે ક્યાં 25,060ની આજુબાજુ, તો 25,024ના એસએલ સાથે ફર્સ્ટ ટાર્ગેટ 25,131, સેકન્ડ 25,200, અને થર્ડ 25,258 સુધી જઈ શકે. એમાં કોઈ મોટી વાત નથી. પણ ડીપથી પકડજો. ક્યાંથી? ડીપથી. બરાબર. ધારી લ્યો કે આ માર્કેટ આ એરિયામાં જ ઓપન થઈ ગયું, બરાબર, અહીંયા, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો પણ 131 સુધીનો ટાર્ગેટ છે. 131ની ઉપર જાય તો 258, 200 અને 258. બરાબર. તો ડાઉન સાઈડ માટે ક્લીન વસ્તુ રાખજો કે આ લેવલ બ્રેક થાય તો 902 સુધી આવી શકે, ને એની નીચે 824. બરાબર. હવે જોઈ લ્યો પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે કોલના પ્રીમિયમમાં એક સારી એવી ઓપોર્ચ્યુનિટી એ છે કે માર્કેટ 80ને બ્રેક ન કરે. કોને? 80ને. અને જો ભૂલમાં આ એરિયામાં આવી જાય 90ની આજુબાજુ, બરાબર, અથવા તો 85ની આજુબાજુ મળી જાય, અથવા તો 87-88ની આજુબાજુ મળી જાય, તો ભાઈ 80 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમાં એક ટ્રાય મારી શકાય. અને ફર્સ્ટ ટાર્ગેટ 137 અને સેકન્ડ 202. આ બંને માટે બેસી શકાય. 2x ફંડ ડાયરેક્ટ. પણ કન્ડિશન એ છે કે માર્કેટ આ 80ને બ્રેક કરવું જોઈએ નહીં. એની નીચે વીગ પણ આવવી જોઈએ નહીં. કોની નીચે? 80ની નીચે. તો જ આ સેટઅપ કામ કરશે. બરાબર.
ડાયરેક્ટ માટે ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થયું, અહીંયા આવ્યું, અહીંયા એક રેન્જ બનાવી નાની એવી અને પછી ફરી બાઉન્સ થયું, તો 137ને બ્રેક કરી દે ને ભાઈ, તો 202 સુધીનું બલિદાન આપી દેજો. અને 202ની ઉપર જશે તો 278 આવે તો કોઈ આશ્ચર્ય કરવું નહીં, બરાબર. પણ એના માટે કન્ડિશન છે કે માર્કેટને 202નું લેવલ બ્રેક કરવું પડે. આ મગજમાં ફિટ કરી લેજો. ધારી લ્યો કે આ ઉપર જ ક્યાંક ઓપન થાય તો એને નીચેના લેવલ અથવા તો ક્લોઝિંગ આવવા દેજો, બરાબર. ત્યાં સિવાય ડાયરેક્ટ હાથ નાખવો નહીં. તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર એક બેઝ છે અને એક બેઝ છે ને આ એક સપોર્ટ છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ 51 આવે. ક્યાં આવે? 51. જો ભૂલમાં 51 આવે અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 119 સુધીના ટાર્ગેટ છે આની અંદર. ક્યાંથી? 51થી. અને એની ઉપર જશે તો 174, બરાબર. આ યાદ રાખજો. ફરી કાલ આ લેવલની ઉપર જો માર્કેટ નીકળું તો 213, 174 પણ આવે તો એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ કન્ડિશન એ કે આની ઉપર નીકળવું જોઈએ તો, બરાબર. સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આ પ્રીમિયમમાં છે 27. જો 27 આવે તો લગભગ જે 84-85નું લેવલ છે ને ત્યાં સુધી તો બલિદાન આપી શકાય આને, બરાબર. તો સ્ક્રીનશોટ માર લેજો. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 51, ટાર્ગેટ 119 એન્ડ 174. રેડ. હવે જોઈ લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ. કાલ એની એક્સપાયરી છે તો એમાં શું થઈ શકે? સારામાં સારી ઓપોર્ચ્યુનિટી 170ની આજુબાજુ આવે તો 127ના એસએલ સાથે 170 નહીં, હું તો એમ કહું કે 160 આવી જાય, 150 આવી જાય, બરાબર. કન્ડિશન એટલી છે કે 125ની નીચે જવું જોઈએ નહીં. તો આ પ્રીમિયમની અંદર સારી એવી મૂવમેન્ટની આશા રાખી શકાય. ક્યાં સુધી? તો કે ફર્સ્ટ 300 અને બીજો 413. આ બે લેવલ જોવા મળી શકે. ફંડ થઈ જાય ભાઈ 2x, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં લેવી. પુટના પ્રીમિયમ કોલના પ્રીમિયમનો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પોસિબિલિટીને ધ્યાનમાં રાખી અને એક બેસ્ટ બાઇંગ એરિયા છે 114, બરાબર, 114. અને એની નીચે જશે તો 46. આ બેસ્ટ બાઇંગ એરિયા, બરાબર. જો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 189 અને 300. આ બે ટાર્ગેટ માટે બેસી શકાય. જો ડીપ આવે અને 46ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 114 અને 190 સુધી માર્કેટ જઈ શકે, બરાબર. તો આપણા જે રેગ્યુલર એનાલિસિસ વિડીયો છે એનાથી તમારા ટ્રેડિંગ કેરિયરમાં શું ઇફેક્ટ પડી છે એ કોમેન્ટ કરીને જણાવજો. ખાસ આજે શું કર્યું છે, આજે તમે પ્રોફિટેબલ છો કે લોસમાં છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો. જે મિત્રો રેગ્યુલર વિડીયો જોઈ છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને બને એટલો વધુ મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ શેર કરજો, બરાબર. અને બને ત્યાં સુધી વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.